કેસર દાળ ઉભરાઈ. શું બેબી માસી તમે પણ તમને તો ડરાવતા જ નથી આવડતું. હું તમારી જગ્યાએ હોત ને તો તમે ઓ બા કરીને ચીસ પાડી હોત. મારે તને ડરાવી નહોતી. તું જે વિચારોમાં ખોવાઈ ગઈ હતી એમાંથી બહાર લાવી હતી. અને અભી માસી પેલા બંને શું કરે છે? એ બંનેનું છોડ. તું કે તારા મગજમાં શું ચાલી રહ્યું છે? મારા મગજમાં એ ચાલી રહ્યું છે કે જો આ દાળ તો બની ગઈ, પણ હવે શાક શેનું બનાવું? કોઈ આઈડિયા આપો ને. આઈડિયા તો આપીશ, પણ પહેલા મેં જે સવાલ કર્યો છે એનો જવાબ આપ. અરે કઈ નથી વિચારી રહી બેબી માસી. કેસર, કાંઈક તો થયું જ છે. મારું બીપી વધી ના જાય એટલે તું મને કઈ નથી રહી. ના ના બેબી માસી, એક મિનિટ. તમે બીપીની ગોળી લીધી? લઉં છું હવે. હાય હાય, તમે હજુ સુધી બીપીની ગોળી નથી લીધી? જાઓ પહેલા જઈને ગોળી લો. અરે પણ મારી વાત. પહેલા ગોળી લેવાની પછી બધી વાતો કરવાની. અરે પણ મારી વાત તો સાંભળ. ગોળી લો, હજી સુધી ગોળી નથી લીધી. બેબી માસીને કેવી રીતે સમજાવો કે બા કંઈક છુપાવી રહ્યા છે? પેલા બહેન કોણ હતા એ ખબર નથી, અને બાનું વર્તન પણ શંકાસ્પદ લાગી રહ્યું છે. શું ખરેખર બાએ મીનાક્ષીનું ખૂન કર્યું હશે? દાળ સરસ બની છે. ભાત હા, ભાત આપો તો. નહીં નહીં, હમણાં નહીં. રહેવા દો, અમે લઈ લઈશું. સારું. અરે ગોપી, તું દાળ તો ખાતી જ નથી. લે દાળ લે. અરે ના ના, દાળ નથી જોતી મારે. શું ના ના, કેટલું કોરો કોરો ખાય છે? લે. અરે ના કેસર, મેં દાળ નથી જોતી. અરે પણ કેસર, દાળ સરસ બનાવી છે એટલે આપી જ રાખવાની. અરે એને નથી ખાવી તો શું કામ આટલો આગ્રહ કરે છે? પણ બેબી માસી આ તો જો કઈ ખાતી જ નથી. રોટલી પણ બે જ લીધી છે. હા, ભાભીની વાત સાચી છે. સાંભળો, અર્જુનની નજર એના પર જ છે. અર્જુનભાઈ, હવે તમે જાને આગ્રહ કરો. મારું તો કઈ સાંભળતી નથી, તમારું જ સાંભળશે. જુઓ, લિટલ ભાભી છે ને ટોણા મારા જ કરશે. એના કરતા એક રોટલી ખાઈ લો ને. ના ના, રહેવા દો ને. અરે ના ના, ખાઈ લો પ્લીઝ. ના ના પ્લીઝ, મારે નથી જોતી. આવી જીત શું કરવા કરો છો? ખાઈ લો ને યાર. ઠીક છે. લો. આહા હા, જોયું જોયું તમે બેબી માસી? હવે ખાલી અર્જુનભાઈનો જ સાંભળે છે. અર્જુનભાઈનો કેવું તરત સાંભળીને રોટલી પણ લઈ લીધી. વેદિકા બહુ, તમે ભૂત જોયું હોય એમ કેમ આંખો ફાડીને જોઈ રહ્યા છો? મીનાક્ષી પણ આ જ રીતે અર્જુનભાઈની બાજુમાં બેસતી હતી ને. વેદિકા બહુ, અચાનક શું થયું તમને? ના ના બા, કંઈ જ નહીં. આ તો ગોપી અર્જુનભાઈની બાજુમાં બેઠી ને એટલે અમને મીનાક્ષી યાદ આવી ગયા. તમે લોકો ચાલુ જ રાખો. બા, અમારા મગજમાંથી મીનાક્ષી જતી જ નથી. તો આ મીનાક્ષી મર્ડર કેસ વિશે જ્યારથી ખબર પડી છે ને ત્યારથી ગળેથી કોળિયો નથી ઉતરતો. ડિયર દિરાણી, મીનાક્ષીના મર્ડર કેસ વિશે કંઈ આગળ અપડેટ આવી કે નહીં?
અર્જુનભાઈ, મહેશ્વરી મેડમે તમને આજે પૂછપરછ માટે ના બોલાવ્યા? કેમ? હું અહીંયા બેઠો છું તો તમારા પેટમાં ખૂંચે છે? અર્જન્સી વેદિકા વહુ ભલે ગમે તે બોલે, પણ એ આ ઘરના મોટા વહુ છે, જરી ધ્યાન રાખજો. અને વેદિકા વહુ, તમે પણ મોટા છો, ત્યારે શું બોલવું શું ના બોલવું એનું પણ જરા ધ્યાન રાખજો. તો આમને પણ કોને વાતે વાતે એમનું અપમાન કરે છે, ગમે તેનો ફોટો બતાવીને એમની ઉપર આરોપ મૂકે છે. આરોપ સિદ્ધ કરવા માટે તમને કંઈ મળ્યું? ના, કારણ કે મહેશ્વરી મેડમે મને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું છે કે મારે મીનાક્ષી મર્ડર કેસથી દૂર રહેવાનું, એટલે એની તપાસમાં હું જરા ઇન્વોલ્વ નથી થઈ શકતી. તમને જો વિશ્વાસ ના હોય તો તમે અમને ફોન કરીને પૂછી શકો છો. એમ પણ દિગ્વિજયભાઈને તો ઘર જેવા સંબંધ છે ને. કેસર મીનાક્ષી મર્ડર કેસમાં તપાસ નથી કરી રહ્યા તો શું અમે એમને જે ફોન કર્યો હતો એ વાત એમના સિનિયરને કહેશે કે નહીં? સાચે અર્જન્સીએ કાંઈ નથી કર્યું ને? ના, તો પછી શું કામ આટલું ટેન્શન લે છે? કારણ કે મને જે વ્યક્તિ વિશે ખબર પડી છે ને, જો એ વ્યક્તિ સાચે જ આ ખૂન કર્યું હશે તો આ ઘર બરબાદ થઈ જશે, આખો પરિવાર વેર વિખેર થઈ જશે. ગોપી, મને બહુ જ ટેન્શન થઈ રહ્યું છે. પણ તું જીજુ સાથે વાત કર ને. ના ના, હમણાં એમને કંઈ નથી કહેવું. એક તો એમ પણ એમની અને બા વચ્ચે પ્રોબ્લેમ્સ ચાલે છે, અને જો પછી એમને ખબર પડશે કે બાએ... કેસર, તું શું કહી રહી છે? મને કંઈ સમજાતું નથી. ગોપી, આજે પોલીસ સ્ટેશનમાં મને એક અજાણી સ્ત્રીનો ફોન આવ્યો હતો. પછી એણે કહ્યું કે મીનાક્ષીનું ખૂન અમરબાએ કર્યું છે. શું? મને વિશ્વાસ છે કે બાએ આવું કંઈ જ નહીં કર્યું હોય, પણ મને બહુ ડર લાગી રહ્યો છે. નાના કેસર, હું નથી માનતી. અમરબા આવું કંઈ કરે જ નહીં. નક્કી એમને ફસાવવા માટે ના દુશ્મનની કોઈ ચાલ હશે. હા, મને પણ એવું જ લાગે છે, કારણ કે જે દિવસે મીનાક્ષીનું ખૂન થયું હતું એ દિવસે બા અને મીનાક્ષી તો ચોકસી અંકલની ઓફિસે મળ્યા હતા. મીનાક્ષી ડિવોર્સ પેપર ઉપર સાઇન પણ કર્યા અને પછી મીનાક્ષીના ઘરે જતી રહી. બસ, તો પછી શું પ્રોબ્લેમ છે? જ્યારે જરૂર પડશે ત્યારે ચોકસી સાહેબ વિટનેસ તરીકે તારી પાસે છે જ ને. હા, પણ શું કેસર, તું ક્યાં ચોકસી સાહેબને ફોન કરવાનું તો નથી વિચારી રહી ને? શું કરું ગોપી, જ્યારથી આ વર્દી પહેરી છે ને ત્યારથી સામેવાળી વ્યક્તિ ઉપર ભલે ગમે તેટલો વિશ્વાસ હોય, પણ જ્યાં સુધી મારી શંકાનું સમાધાન ના થાય ત્યાં સુધી મારું મગજ શાંત જ નથી રહેતું. એનો અર્થ એમ કે તને અમરબા પર શંકા છે? કેસર, હું તારી પરિસ્થિતિ સમજી શકું છું, પણ હું પણ કન્ફ્યુઝ છું. તારું મન શું કહે છે કેસર? અર્જુનનો ફોન છે, એ બહાર રાહ જોઈ રહ્યા છે. તું સાચવીને જા. હા, તું પણ સાચવજે અને વધારે ટેન્શન ના લઈશ. અને થોડા સમય માટે તારામાંથી આ પીઆઈ કેસરને બહાર કાઢ અને મારી બ્યુટી ક્વીન અને તારી મમ્મીની ડફોડ કેસર તરીકે જરા વિચાર કરજે. જય સોમનાથ. જય સોમનાથ. જા હવે. ચાલ.